So today we are going to study the question answer of your chapter number 4, The Fly. Let us see the question number 1. We climb to our last pleasure as a tree climbs to its leaves. Explain the line with reference to the context in the story. એટલે કે આ જે લાઈન આપવામાં આવેલી છે એને આ સ્ટોરી સાથે કઈ રીતે રિલેટ કરે છે ઓથર એના વિશે આપણને પૂછવામાં આવ્યું છે. સો ધ આન્સર ઇઝ Old Woodfield is at his last pinch. He realized that death is knocking hard at the door. He therefore likes to suck pleasures as much as he can. કે વુડફિલ્ડ છે એની ઉંમર ઘણી બધી થઈ ગઈ છે, બરાબર છે, મોત છે એના દરવાજે ઓલમોસ્ટ આવીને ઊભી જ છે, એ એવું જાણે છે, એને આ રિયલાઇઝ થઈ ગયું છે, તેટલા માટે એ શું કરે છે તો કે એના જીવનમાં જેટલા પ્લેઝર્સ હોય છે એ બધા જ મેળવી લેવાની અથવા પ્રયાસ એવો કરે છે કે એઝ મચ એઝ પોસિબલ જેટલા બધું એ ખુશી મેળવી શકતો હોય, જે વસ્તુમાંથી એને ખુશી મળે છે એને મળી જાય. ધેન આફ્ટર he is allowed to enjoy freedom only Tuesday by his wife and daughter, so with great delight he wishes to enjoy pleasure. However brief it might have been, Catherine compares Woodfield's preference to a tree which is thought clings to its last leaves in the autumn, though it knows perfectly that the leaves will fall one day. It is universally true that we human beings always cast a lingering look forward which we cannot hold back. તો જે આ વુડફિલ્ડ છે એને ક્યારે ટ્યુઝડેના જ એના વાઇફ દ્વારા અને એના ડોટર દ્વારા મેળવવામાં આવે છે રજા, કે તમે તે દિવસે જ બહારે જાઓ, બરાબર. એ તે દિવસે જઈને એનાથી પોસિબલ થતી બધા જ પ્લેઝર મેળવવા માટેની ટ્રાય કરે છે. તો આ સ્ટોરીમાં કેથરીને એ જ કમ્પેર્સ કરેલું છે વુડફિલ્ડની જે આ ઘટના છે, બરાબર, એને એક ટ્રી સાથે કમ્પેર કર્યું છે કે ચાહે ગમે એ થાય, ઓટમમાં એટલે કે જ્યારે પાનખર ઋતુ હોય છે ત્યારે તો બધા પાંદડા પડી જ જવાના હોય છે, બટ જ્યારે વસંત હોય છે ત્યારે આપણે એના એક એક પાંદડાનો જે રીતે આનંદ મેળવીએ છીએ, એ જ જે ઘટના છે એને કેથરીને વુડફિલ્ડના જીવન સાથે સરખાવેલી છે. સો આવી રીતે જ્યારે તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમારે વુડફિલ્ડની આ જે ઘટના છે એને એક્સપ્લેન કરવાની છે. લેટ અસ સી ધ સેકન્ડ ક્વેશ્ચન. બ્રીફલી આઉટલાઇન ઇન યોર ઓન વર્ડ્સ the changes made to the boss office. કે બોસની ઓફિસમાં કયા કયા ચેન્જીસ થયેલા છે, બરાબર, એ આપણને અહીંયા તમારા શબ્દોમાં તમને જણાવેલું છે. લેટ અસ સી ધ આન્સર. The boss furnishes his office room with expensive items. There is a big green leathered armchair to sit for. The floor is covered with new red carpet with a pattern of large white rings, a massive bookcase and a table with legs like twisted trickle. કે બોસે છે એના જે ઓફિસ છે એમાં બહુ સારું એવું ફર્નિચર કરાવ્યું છે, એની ઓફિસ છે એ બધી છે એક્સપેન્સિવ આઇટમ્સ છે, બરાબર, એનાથી ભરેલી હોય છે. ત્યાં બહુ સારી એવી એક ગ્રીન કલરની લેધરની ચેર રાખેલી છે. તેના આપણે જે ફ્લોર છે એ રેડ કાર્પેટથી સજાવેલો છે, તેની ઉપર ઘણી બધી વસ્તુઓ રાખેલી છે. એના ઓફિસમાં એક મોટો બુક કેસ છે અને ટેબલ્સ બી છે, એ બહુ સારું એવું એટ્રેક્ટિવ હોય છે. The decorated room is basically a contrast to the broken heart of the boss. He likes to conceal his bleeding heart under these glittering materials. હવે બોસને છે જે એનો પુત્ર મરી ગયો હોય છે, બરાબર, સેકન્ડ વર્લ્ડ વોરમાં એનું દુઃખ હોય છે, તો એ બધું એનું દુઃખ છે, એનું જે હાર્ટ બ્રોકન થયું છે એ કઈ રીતે છુપાય છે, તો કે આ બધી જે વસ્તુ છે એનાથી એના રૂમને ડેકોરેટ કરીને સારું એવું કોન્ટ્રાસ્ટ આપીને અને આ બધી વસ્તુઓ છે એનાથી એના દુઃખને છુપાવવાની કોશિશ કરે છે. તો જ્યારે તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમારે બોસની ઓફિસમાં કે કયા ટાઈપનું ફર્નિચર હતું અથવા તો તું કરેલું હતું, તો તમારે આ બધા ટાઈપના જે પોઈન્ટ્સ છે એ કન્સિડર કરવાના છે. લેટ અસ સી ધ થર્ડ ક્વેશ્ચન. થર્ડ ક્વેશ્ચન ઇઝ, વોટ ડુ યુ ગેધર ફ્રોમ ધ સ્ટોરી અબાઉટ ધ બોસ સન. કે બોસના સનની જે સ્ટોરી છે એના માટે આપણે શું જાણી શકીએ છીએ. સો ધ આન્સર ઇઝ, ફર્સ્ટ પોઈન્ટ, the promise is the boss' hope that his son will carry out his business where he would live off.
The boss had worked hard, denied himself to establish his business for his son. His son had been in the office learning for a year before the war. He took the work marvelously. છે સૌથી પહેલાં તો છે કે બોસે છે બોસનું ડ્રીમ શું હોય છે કે એને જે આખો બિઝનેસ પ્રિપેર કરેલો છે એના સન માટે, બરાબર છે. તો એ આખો જે પ્રિપેર કરેલો બિઝનેસ છે એ એનો સન છે એ આર્મીમાં જતાં પહેલાં છે, વર્લ્ડ વોરમાં જતાં પહેલાં સંભાળી લે. એના માટે બોસ એના સનના જન્મ થયાથી જ ઘણી બધી મહેનત કરે છે અને બહુ સારો બિઝનેસ એના સન માટે પ્રિપેર કરે છે. એનો સન છે એ બધું શીખવા માટે વોરમાં જતાં પહેલાં બધું શીખવા માટે એની ઓફિસમાં બી આવે છે. હી વોઝ વેરી પોપ્યુલર અમોંગ ધ સ્ટાફ, એટલે કે એના જે સન છે એનું કામ છે એના બધા સ્ટાફ છે એની વચ્ચે એ બહુ પોપ્યુલર બી હોય છે. ધ બોસ ફેલ્ટ પ્રાઉડ ઓફ હેવિંગ સચ અ સન. His popularity did not spoil his qualities. He was able to maintain his bright natural self. Boss found that his hope was so near to be fulfilled as the boy was growing very well with his work. The war which had snatched away such a promising boy. એટલે કે જ્યારે એ કામ કરતો હોય છે, જ્યારે ઓફિસમાં કામ શીખવા માટે જાય છે, કરે છે, ત્યારે બોસને છે બધો સ્ટાફ છે એનાથી અટ્રેક્ટ થઈ જાય છે. એ એની પોપ્યુલારિટી છે એટલે કે બહુ સારું અટ્રેક્શન છે, એનાથી એની ક્વોલિટીઝ બી સ્પોઇલ નથી થતી. તો આવા સારા નેચરનો સન મેળવવા માટે બોસ છે એ ખૂબ જ પ્રાઉડ અનુભવે છે અને બોસ એવું ફાઉન્ડ કરે છે કે ઓલમોસ્ટ એનું જે ડ્રીમ હતું કે એનું જે વર્ક છે એનો સન છે બહુ સારી રીતે સંભાળે, એ એનું ઓલમોસ્ટ ફૂલફિલ થવા ઉપર હોય છે. All the hope of the boss was nipped in the bud. બટ જેવું જ વોર થાય છે, ડિક્લેર થાય છે, એવું જ એના સનને જવું પડે છે એ વોરમાં અને એને આ જે ડ્રીમ છે બોસનું એ ફૂલફિલ કરી શકતો નથી. તો જે થર્ડ ક્વેશ્ચન છે એનો આન્સર તમારે કંઈક આવી રીતે આપવાનો હોય છે. સો લેટ અસ સી ધ ક્વેશ્ચન નંબર 4. ટેસ્ટ ધ મેડિસિન. હુ ઇઝ સ્પીકર? વોટ ઇઝ ધ મેડિસિન? ઓર I have got little drop. Do you got? Who is the speaker? What does the speaker mean to say? Or, but it warmed himself, he remembered. Would it remember? What? તો આ કોઈ પણ ટાઈપના ક્વેશ્ચન હોય કે that's the medicine, who is the speaker, what is the medicine? I have got little drop, do you good? Who is the speaker? What does the speaker mean to say? And but it warmed him remembered, would it remember what? તો આમાં જે પર્ટિક્યુલર તમને સેન્ટેન્સ આપેલા છે કે આ સેન્ટેન્સ કોણે બોલેલા છે ને એનું શું કહેવાનું મિનિંગ છે, તો આવા કોઈ પણ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો તમારે આન્સર સેમ રાખવાનો છે. જે આપણે જોઈએ છે કે કયા ટાઈપનો આન્સર છે. સો દેટ ધ બોસ ઇઝ ધ સ્પીકર હિયર. કે આ વસ્તુ કોણ બોલે છે તો કે બોસ. ઓલ્ડ વુડફિલ્ડ હેઝ કમ ટુ બોસ ઓફ હિઝ ચેમ્બર. He wanted to inform the boss something, but he could not remember. His hands began to tremble and patches of red showed above his beard. The boss became sympathetic towards the old man who is on his last beans. તો કે આ જે વાક્ય બોલેલા હોય છે ક્વેશ્ચનમાં એ લોકો આપણને પૂછેલા છે. સ્પીકર કોણ હોય છે તો કે બોસ હોય છે. ઓલ્ડ વુડફિલ્ડ કે જે બોસની ઓફિસે આવેલો હોય છે એ બોસને કંઈક ઇન્ફોર્મ કરવા માટે આવેલો હોય છે, બટ એ એને યાદ આવતું નથી. તો આ વસ્તુ છે એ બોસ અને થોડીક સિમ્પથી દર્શાવે છે બોસ આ જે ઓલ્ડ મેન હોય છે એના માટે. He took a key of his watch chain, unlocked a cupboard below his desk and drew forth a dark squat bottle of wine. The boss describes the whiskey, a kind of medicine, a beautiful stuff that would not hurt even a child. It will warm Woodfield and make him able to remember. એટલે કે છે વુડફિલ્ડ એને કહેવા માટે કંઈક આવેલો છે બટ એને યાદ આવતું નથી, એટલા માટે બોસ શું કરે છે કે એના કપબોર્ડની ચાવી લઈ આવે છે અને એમાંથી વાઇનની જે બોટલ છે એને બહાર કાઢે છે અને જે વાઇનની બોટલ છે એને એ મેડિસિન તરીકે દર્શાવે છે. જે વુડફિલ્ડને એની જે વસ્તુ યાદ નથી, વસ્તુ યાદ દેવડાવવા માટે. સો જ્યારે તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછવામાં આવે કે મેડિસન હતું કોના માટે કામ હતું, તો ત્યારે તમારે આ ટાઈપના એમાં આન્સર લખવાના હોય છે. સો લેટ અસ સી ધ ક્વેશ્ચન નંબર 5. ફોર ધ લાઈફ
He could not remember. Who could not remember what and why? So, hint of the answer is the boss. હવે આમાં ક્વેશ્ચન શું હતો કે આવું કોઈ એક પર્ટિક્યુલર સેન્ટેન્સ હશે અથવા તો એવું કોઈ કીધેલું હશે કે ફોર ધ લાઈફ હી કુડ નોટ રિમેમ્બર, એટલે કે લાઈફ માટે આખી જિંદગી યાદ રહી શકતું નથી. તો કોણ યાદ રહી શકતું નથી અને શા માટે? તો એમાં આન્સર આવે છે ધ બોસ આફ્ટર કિલિંગ ધ ફ્લાય ઇન અ સપોર્ટિવ વે felt positively frightened, and after that he wondered as he could not remember what he was thinking before. He had arranged to wipe for the sake of his dead son and to get some relief by shedding tears. હવે તો કે યાદ રહેતું નથી તો કે શું? તો કે બોસે છે એ સપોર્ટિવ વેમાં જે રીતે એના સનને યાદ કરતો હતો, એમાં જે ફ્લાય છે એને મારી નાખે છે અથવા તો એ મરી જાય છે. દેન આફ્ટર એ શું કહેવા માગતો હતો કે શું વિચારતો હતો એ એને થોડાક ટાઈમમાં યાદ રહેતું નથી, બટ એને પાછું યાદ આવી જાય છે કે એના સન માટે વિચારતો હતો અને એના જે સનની છે એ પહેલાંની બધી જર્ની યાદ કરીને એને રોવા છે, દુઃખ થાય છે, જે એના આંસુઓ દ્વારા એ કાઢવા માગે છે અથવા તો દર્શાવવા માગે છે. ધ બોસ કુડ નોટ રિમેમ્બર બિકોઝ ઓફ હિઝ ગિલ્ટી કોન્સાયન્સ એન્ડ ફિયર ડ્યુ ટુ હિઝ કિલિંગ ઓફ ધ ફ્લાય. કે બોસને શા માટે યાદ રહેતું નથી? તો કે બોસને એટલા માટે યાદ રહેતું નથી કે આગળ શું કરી રહ્યો હતો અથવા તો આગળ શું વિચારી રહ્યો હતો. બિકોઝ એ ગિલ્ટી હતો, એનું હતું કે આ જે ગિલ્ટ છે, માખીને મારી નાખવા માટેનું જે ગિલ્ટ હતું એ બોસને યાદ હોય છે. એટલા માટે એ જે એને માર્યા પહેલાંનું શું હતું એ બોસને યાદ રહેતું નથી. So let us see the question number 6. Only a quiver in his eyelids heard. Explain. કે આપણે સ્ટોરીમાં જોયેલું હતું કે જ્યારે વુડફિલ્ડ છે બરાબર એ બોસને જણાવે છે એના પુત્રીઓ વિશે કે એની જે દીકરીઓ છે એ ગઈ હોય છે એના બોયઝની એટલે કે એના સનની ગ્રેવ પાસે, અને ત્યાં જ બોસના સનની બી ગ્રેવ છે. ત્યારે બોસ કોઈ પણ જાતનો આન્સર આપતો નથી અને ઓનલી એની આંખો દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે એને આ વસ્તુ સાંભળી લીધી છે. તો આ જે લાઈન છે એને આપણને અહીંયા એક્સપ્લેન કરવાની કીધી છે. સો લેટ અસ સી ધ આન્સર. In course of the conversation, Woodfield informed the boss about his daughter's visit to Belgium, where they had paid a visit to their brother's grave as well as the boss' son. The boss heard it, but he made no verbal reply. Woodfield thought that perhaps the boss paid no attention to his information, but the fact was otherwise. The reference of his son's grave caused a great stir in him. The sore that he kept counseling got a prick and it started bleeding. Its stunning effect pained him beyond expression, and this is clear from querying of his eyelids. The silence is more global than words. It also suggests that while old Woodfield was able to get over the shock, the boss could not. હવે આમાં જેમ આપણે વાત કરી કે વુડફિલ્ડ છે એને દર્શાવે છે અથવા તો એને જણાવે છે કે કઈ રીતે એની દીકરીઓ છે એ એના પુત્રની ગ્રેવ પાસે ગયેલી હતી અને ત્યાં સાથે બાજુમાં જ એનો જે સન છે બોસનો બરાબર એને બી ગ્રેવ હતી. ત્યારે આખા બધા પોઈન્ટ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે એની ઇફેક્ટ છે એ વુડફિલ્ડને ક્યાંક ને ક્યાંક એ દુઃખ જતાવીને કરી દે છે. બટ આજ દિવસ સુધી બોસે એમાં કાંઈ આન્સર આપતો નથી, એનું કાંઈ વર્બલ રિફ્લેક્શન આપતો નથી એ વસ્તુનું. બટ એવું નથી કે એને દુઃખ નથી, એને ઘણું બધું જ દુઃખ છે, બટ વુડફિલ્ડને એ દર્શાવી શકતો નથી અને એના શોકમાંથી પણ હજી બોસ એના દીકરાના ગયાના શોકમાંથી પણ હજી બહાર આવી શક્યો નથી. એ બધા પોઈન્ટ્સ આપણને દર્શાવે છે. And after the question number 7, what helps Woodfield remember what he wants to talk to the boss about in the flight? કે વુડફિલ્ડને કઈ વસ્તુ મદદ કરે છે એ જે બોસને કહેવા આવેલો હતો એ વસ્તુ કહેવા માટેની વુડફિલ્ડને કઈ વસ્તુ મદદ કરે છે? સો ધ હિન્ટ ઓફ ધ આન્સર ઇઝ Woodfield looks around the office as the boss points out how nice everything is and sees the photos of the boss' son in his army uniform. That triggers the story of his wife and daughter going to see Woodfield's son's grave and reminds him that he wanted to share the information with the boss.
એ જ્યારે વુડફિલ્ડ છે એ એની ઓફિસમાં આવે છે ત્યારે બોસ છે એ બધું પોઈન્ટ આઉટ કરે છે કે બધું કેટલું સારું છે અને શું છે. ત્યાં જ બોસના જે પુત્ર છે બરાબર એનું આર્મીના યુનિફોર્મમાં એક ફોટો પડેલો દેખાય છે જે વુડફિલ્ડને દેખાય છે. જેના ઉપરથી વુડફિલ્ડને યાદ આવે છે કે એની વાઈફ હતી અને એના ડોટર છે એ બધા એના સનને ગ્રેવ એના સન્સ એનો જે પુત્ર છે એના ગ્રેવને જોવા ગયેલા હતા જ્યાં બોસના સનની બી ગ્રેવ હતી. The boss suggested that alcohol will help him with his memory. But that's not what helped him remember. After that, he goes on to discussion the graveyard and how nicely it is kept. But also goes on about the cost of a pot of jam that his wife told him about with the trip. The main memory is the son's grave, and the main trigger is the photograph of the boy. એટલે કે એ વાત એને ત્યાં કહેવા ગયેલો હોય છે બટ ત્યાં વુડફિલ્ડને યાદ આવતું નથી. ત્યાં આર્મીમાં બોસના સનનો આર્મીમાં યુનિફોર્મમાં ફોટો જોયેલો જોઈને વુડફિલ્ડ યાદ કરવાની કોશિશ કરે છે બટ એને આવતું નથી. ત્યારે એને બોસ સજેસ્ટ કરે છે તમે આલ્કોહોલ છે એ તમને યાદ કરવા માટે મદદ કરી શકે છે બટ એવું થતું નથી. ધેન આફ્ટર એ યાદ કરવાની કોશિશ કરે છે અને આ બધી વાત જે છે એ વુડફિલ્ડને યાદ આવી જાય છે ગ્રેવયાર્ડવાળી અને કહે છે અને એ જ વસ્તુ ઉપરથી બીજી કઈ વસ્તુની ચર્ચા ઉપર જાય છે તો કે કોસ્ટ ઓફ અ પોટ જામ કે જે એના વાઈફ એને કીધેલું હતું કે એક પોટ ઓફ જામ છે બરાબર એની પ્રાઇસ કેટલી થાય છે. એટલે કે આમાં મેઇન મેમરી કઈ હોય છે દેટ ઇટ ઇઝ ધ સન્સ ગ્રેવ એન્ડ ધ મેઇન ટ્રિગર ઇઝ ધ ફોટોગ્રાફ ઓફ ધ બોય. તો તમારે આ ટાઈપનો આન્સર લખવાનું રહેશે. લેટ અસ સી ધ ક્વેશ્ચન નંબર 8. There was something I wanted to tell you. Who is the speaker? What did he want to say? હવે જેવી રીતે આપણે આ સેન્ટેન્સ છે એ આપણા સ્ટોરીમાં ઇન્ક્લુડ કરેલું જ હતું તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ જે સેન્ટેન્સ છે એ વુડફિલ્ડ બોલેલા હતા બટ વોટ ડીડ હી વોન્ટ ટુ સે એ આપણે ક્વેશ્ચનમાં એક્સપ્લેનેશન આપ્યો હતા. ઓર વુડફિલ્ડ ઇઝ ધ સ્પીકર હિયર. Woodfield has come to the boss office room to say something but he cannot remember due to his infirmity. Basically, Woodfield wants to report the boss about his daughter's visit to Belgium to have a look to their brother's grave and the grave of the boss' son also. એટલે કે જે વુડફિલ્ડ છે એ આ વસ્તુ બોલે છે એ એના ઓફિસમાં બોસની ઓફિસમાં આવેલો હોય છે અને કહેવા માગે છે બટ એની બીમારીના લીધે ઓર એની ઉંમરના લીધે એ ભૂલી જાય છે. બેઝિકલી વસ્તુ કઈ હતી એ વસ્તુ હતી કે બોસ છે એ વુડફિલ્ડ છે એ રિપોર્ટ કરવા માગે છે બોસને કહેવા માગે છે કે જે એનો પુત્ર છે બરાબર એની ગ્રેવ ઉપર એની વાઈફ અને એની ડોટર્સ ગયેલી હતી ત્યાં બાજુમાં જ બોસના સરની બી ગ્રેવ અવેલેબલ હતી. He likes to inform the boss about the hotel keepers who tread on our emotions, and also of her daughter Gertrude, who teaches the hotel keepers a lesson by taking away the pot of jam, for which they charge 10 francs. એટલે કે બીજો ઇન્સિડન્ટ શું કહે છે કે જે હોટલના લોકોએ ચાર્જ કરેલો હતો બરાબર વુડફિલ્ડના વાઈફ અને ડોટર પાસેથી આ પોટ ઓફ જામનો જે ચાર્જ કરેલો હતો જે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલો છે સ્ટોરી એક્સપ્લેનેશનમાં બરાબર એના વિશેની જે આખી ઘટના છે એ વુડફિલ્ડ બોસને કહેવા આવે છે. સો લેટ અસ સી ધ ક્વેશ્ચન નંબર 9. ધ સિમ્બોલિઝમ ઓફ ધ ફ્લાય ઇન ધ સ્ટોરી. એટલે કે જે આપણે આગળના ચેપ્ટર્સમાં બી બીજા બધા સિમ્બોલ જેમ કે છે તો પહેલું ચેપ્ટર હતું લાસ્ટ લીફ બરાબર તો એમાં બી આપણે એક ક્વેશ્ચન આવેલું હતું કે એનું જે ટાઇટલ છે લાસ્ટ લીફનું એને તમે ફૂલફિલ કરો. તો આમાં બી સેમ છે કે આ સ્ટોરીનું જે ટાઇટલ છે ફ્લાય શું કામ રાખવામાં આવ્યું છે અથવા તો એનો ઓબ્જેક્ટ શું છે એવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે. તો લેટ અસ સી ધ આન્સર. So the answer is like that. The fly in the story, the fly symbolizes helplessness of man before fate. Man may try hard to escape his death, but he is not given a chance to escape. Just like the fly, man tries hard and gets out of the grip of death for the time being, but fate again captures him. એટલે કે ફ્લાયનો જે સિમ્બોલ છે એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે જે ઇન્સિડન્ટ બનેલો હતો
બરાબર ફ્લાયનો કે એણે ઘણી બધી ટ્રાય કરી જીવવા માટેની કે એ ના મરે, પોતે જીવી જાય એના માટે એણે ઘણી બધી ટ્રાય કરેલી હતી. બટ એટ લાસ્ટ એને જે બોસ છે એ ચાન્સ આપતો નથી અને લાસ્ટમાં એ મૃત્યુ પામે છે. એવી જ રીતે જેવી રીતે એ માખીને થાય છે, જીવજંતુને થાય છે, એવી જ રીતે માણસોનું બી એવું હોય છે કે એ બધું ઘણી જગ્યાએ ટાઈમ બિંગમાં ઘણી બધી ટ્રાય કરે છે જીવવા માટેની, બટ જીવી શકતા નથી. અમુકને અમુક વસ્તુ છે એમને મરવા માટે મજબૂર કરે છે. When we read the story, we find that the writer and all the characters in the story for the fly. To convey this idea, the writer tells a brief incident. A fly falls into an ink pot. The boss sees it, put on a blotting paper and enjoy its struggle. At last, the fly dies of those drops of ink. This incident of the fly is highly symbolic. એટલે કે આપણે જ્યારે સ્ટોરી રીડ કરીએ છીએ ત્યારે આમાં જે નરેટર છે બરાબર, એમને આખો જે ઇન્સિડન્ટ છે ફ્લાયનો કે કઈ રીતે બોસ છે એ ફ્લાયની સ્ટ્રગલને એન્જોય કરે છે, જોવે છે, એની જે સ્ટ્રગલ છે જીવવા માટેની એને કોની સાથે કનેક્ટ કરે છે તો કે એને એના પુત્રના મરણના સ્ટ્રગલ સાથે સફર કરે છે અને કઈ રીતે બોસે બહાર કાઢે છે એના ઉપર બ્લોટિંગ પેપરમાં રાખે છે એન્ડ ધેન આફ્ટર એ ફ્લાય છે એની ઉપર ઇંકનું ડ્રોપ નાખે છે જેથી વધારે સ્ટ્રગલ કરે. અને આ ઇન્સિડન્ટ છે એ હાઈલી સિમ્બોલિક છે આ ચેપ્ટરના હેડિંગ માટેનો. લેટર મેન ડિસ્કવર્ડ અ ક્યોર ફોર ધ ડિસીઝ. He thought that he had escaped death and had defied fate. However, just like the boss, fate dropped another drop, the drop of AIDS. Now many people are dying of it. Now it is the last drop. Just like the fly, people cannot survive it. એટલે કે જેવી રીતે માણસો છે, જેવી રીતે ફ્લાય ઉપર એક પછી એક ઇંકના ડ્રોપ્સ નાખવાથી એ સર્વાઈવ કરી નથી શકતી, મરી જાય છે, એવી જ રીતે માણસોમાં બી હોય છે કે એની બીમારીઓના કારણે મરી જાય છે. એ લોકો એવું વિચારે છે કે એ લોકો ફાઇટ કરશે, કરી શકે છે, બટ નથી થઈ શકતું, નથી કરી શકાતું. એ આપણને જે આખું ફ્લાય છે બરાબર જે ચેપ્ટર છે એમાં આપણને સમજાવવામાં આવ્યું છે કે અત્યારે એઇડ્સની જે બીમારી છે એના લીધે બી ઘણા બધા લોકો મરે છે અને એ લાસ્ટ ડ્રોપ હોય છે. જેવી રીતે લાસ્ટ ડ્રોપ નાખ્યા પછી મૃત્યુ પામે છે ફ્લાય, એવી જ રીતે લોકોનું પણ સેમ થાય છે અને પીપલ સર્વાઈવ કરી શકતા નથી. સો ધીસ ઇઝ ધ એક્સપ્લેનેશન ઓફ ધ ક્વેશ્ચન આન્સર ઓફ ધ ચેપ્ટર ધ ફ્લાય, કે કયા ટાઈપના ક્વેશ્ચન આન્સર પૂછી શકે છે અને એમાં કેવા આન્સર્સ તમારે લખવાના હોય છે. મેઇનલી જે ઓબ્જેક્ટ છે એ બધો મેં તમારી સ્ટોરીમાં ઇન્ક્લુડ કરી લીધો છે અને બાકી જે મેઇન ઓબ્જેક્ટ છે જે સ્ટોરી ઉપરથી ખ્યાલ આવી શકતો નથી એ બધો જે છે મેં તમારા ક્વેશ્ચન આન્સરમાં ઇન્ક્લુડ કરી લીધો છે કે કયા ટાઈપના ક્વેશ્ચન આન્સર પૂછી શકે ને શું થઈ શકે બરાબર. તો આ આપણું આખું કન્ક્લુઝન હતું આપણું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4 ધ ફ્લાય ના ક્વેશ્ચન આન્સરનું. સો ધ નેક્સ્ટ ચેપ્ટર વી વિલ સી ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.